ચાલો હવે જોઈએ ત્યાર પછી આગળ કે રશ્મિ વાયવ્ય દિશા તરફ મોં રાખી 5 કિલોમીટર ચાલે છે, તેનો ભાઈ એ જ સ્થળેથી ઈશાન દિશા તરફ 12 કિલોમીટર ચાલે છે, તો હવે તે બંને એકમેકથી કેટલા અંતરે હશે? 2022માં પૂછાયેલો પ્રશ્ન છે. સૌથી પહેલા શું કીધું છે? રશ્મિ વાયવ્ય દિશા તરફ મોં રાખી 5 કિલોમીટર ચાલે છે. સૌથી પહેલા આપણે દિશાઓ બધી દોરી નાખવી, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે આ તરફ છે વાયવ્ય દિશા, અહીંયા છે ઈશાન, આ છે અગ્નિ અને આ ખૂણો છે નૈઋત્ય. બરોબર. ચાલો પ્રશ્નમાં પૂછાયેલું છે કે રશ્મિ વાયવ્ય દિશા તરફ મોં રાખીને 5 કિલોમીટર ચાલે છે, તેનો ભાઈ તે જ સ્થળેથી, એટલે આપણે એવું વિચારીએ પ્રસ્થાન બિંદુથી રશ્મિ વાયવ્ય દિશા તરફ 5 કિલોમીટર ચાલે અને પ્રસ્થાન બિંદુથી તેનો ભાઈ ઈશાન દિશા તરફ 12 કિલોમીટર ચાલે છે. એટલે આ છે આપણું પ્રસ્થાન બિંદુ. આ બરોબર. હવે રશ્મિ જે છે એ આ વાયવ્ય દિશા તરફ કેટલા કિલોમીટર ચાલે છે? 5 કિલોમીટર ચાલે છે. ઈશાન દિશા તરફ તેનો ભાઈ ચાલે છે કેટલા કિલોમીટર? તો કે 12 કિલોમીટર ચાલે છે. બરોબર. હવે આપણે આ જોડવાનું છે આ બંનેને. આ શું કામ? તો અહીંયા પ્રશ્નમાં આગળ પૂછેલું છે, જુઓ. તો હવે તે બંને એકમેકથી કેટલા અંતરે હશે? બરોબર. એટલે આપણે એ જોડવાનું છે કે આ બંને વચ્ચેનું અંતર કેટલું. હવે તમે અહીંયા જુઓ તો આ રેના કાટકોણ ત્રિકોણ છે. બરોબર. આવી રીતે છે, આમ. બરોબર. જેને આપણે આવી રીતે આમ ત્રાસો, અહીંથી હું આને બે પકડી અને આમ સીધો કરું તો એ આવી આકૃતિ બને. બરોબર. કે બંને બાજુથી આમ પકડીને આમ સીધો કરો તો આવી આકૃતિ બને. આ છે એ ઊભી બાજુ જે છે એ 12 અને આ જે નીચે બાજુ આવે એ આમ કરો એટલે આ બાજુ 5 નીચે આવે ને આ 12 આમ ઉપર આવે. તો અહીંયા આપણે મેળવવાનું છે અંતર કેટલું. બરોબર. ચાલો તો શું થશે? કર્ણનો વર્ગ બરાબર બાજુ 1નો વર્ગ એટલે સીધું લખી નાખવી 25 વત્તા બાજુ 2નો વર્ગ એટલે 12નો વર્ગ 144. 25 144 થાય 169. આ જે મળે આ મળે કર્ણનો વર્ગ. બરોબર. હવે આ વર્ગમૂળ લઈ લેવી તો અહીંયા વર્ગમૂળ ઉડી જાય અને અહીંયા 169 જે છે એનું વર્ગમૂળ શું નીકળે છે? તો કે 13. તો અહીંયા શું જવાબ આવે છે? 13 જવાબ આવે. આ અંતર કેટલું હોય? તો 13 કિલોમીટર હોય. એટલે વિકલ્પ સી એ થશે આનો જવાબ. બરોબર. કાટકોણ ત્રિકોણ હતો એટલે આપણે પાયથાગોરસનો પ્રમેય વાપર્યો. મેં આ સીધું લખી નાખ્યું છે. આગળ, સૂર્યાસ્ત સમયે અમિત દક્ષિણ દિશા તરફ મોં રાખીને ઊભો છે, તો તેનો પડછાયો કઈ દિશા તરફ હશે? ઉત્તર દિશા છે, આ નીચે છે દક્ષિણ દિશા, અહીંયા છે પૂર્વ દિશા અને અહીંયા છે પશ્ચિમ દિશા. સૂર્યાસ્ત સમયે સૂર્ય આપણો છે પશ્ચિમ દિશામાં અને આ અમિતભાઈ જે છે એ કઈ દિશા તરફ મોં રાખીને ઊભા છે? તો કે દક્ષિણ દિશા તરફ એમનું મોં છે. બરોબર. તો તેનો પડછાયો કઈ દિશા તરફ હશે? એટલે આવી રીતે સૂર્યના કિરણો આવતા હોય એટલે અહીંયા આપણા અમિતભાઈ છે, અહીંયા સૂર્યનો તડકો આવે છે, તો પડછાયો આ દિશા તરફ એટલે કે પૂર્વ દિશા તરફ, પૂર્વ દિશા તરફ એમનો પડછાયો પડે એટલે વિકલ્પ એ પૂર્વ એ થશે આનો જવાબ. બરોબર. આગળ જોવી ત્યાર પછી જો ઈશાન બરાબર પશ્ચિમ, પૂર્વ બરાબર વાયવ્ય હોય તો અગ્નિ બરાબર ખાલી જગ્યા. ઈશાન બરાબર પશ્ચિમ આવું કીધું છે. બરોબર. ઈશાન આ છે વાયવ્ય, અહીંયા છે અગ્નિ અને અહીંયા છે નૈઋત્ય.
બરાબર. જો ઈશાન બરાબર પશ્ચિમ આવું કીધું છે, પૂર્વ બરાબર વાયવ્ય, ઈશાન બરાબર પશ્ચિમ, પૂર્વ બરાબર શું કીધું છે? વાયવ્ય. બરાબર. તો તમે જુઓ ને તો ઈશાન બરાબર પશ્ચિમ, તો જુઓ ઈશાન ક્યાં છે? અહીંયા છે ઈશાન. પશ્ચિમ 1 અને 2 મૂકી અને અહીંયા છે પશ્ચિમ. બરાબર. ઈશાન બરાબર શું કીધું છે? પશ્ચિમ. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ચાલે છે, ડાબી બાજુ. 1 અને 2 મૂકી અને પશ્ચિમ લીધું. પછી શું કીધું છે? પૂર્વ બરાબર વાયવ્ય, એવું કીધું છે. પૂર્વ બરાબર વાયવ્ય. જો અહીંયા ઈ જ થાય છે, પૂર્વ અહીંયા છે. હા, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ડાબી બાજુ 1 અને 2 મૂકી અને કોણ આવ્યું? વાયવ્ય. પૂર્વ બરાબર શું કીધું? વાયવ્ય. તો હવે આગળ જોવી આપણે શું મેળવવાનું છે. અગ્નિ બરાબર શું થાય? એવું જ અહીંયા કરશું આપણે. અગ્નિ અહીંયા છે, 1 અને 2 મૂકી અને અહીંયા ડાબી બાજુ કોણ આવી જાય છે? ઉત્તર. એટલે આનો જવાબ શું થશે? ઉત્તર થશે. એટલે વિકલ્પ એ ઉત્તર ઈ થયો આનો જવાબ. બરાબર. આપણે સરળતાથી આવી રીતે આનો જવાબ લાવી શકીએ. 2022માં પૂછાયેલો છે આ પ્રશ્ન. આગળ છે, રમણીક તેની ઘડિયાળ એવી રીતે ગોઠવે છે કે 8 વાગ્યે મિનિટ કાંટો ઉત્તર દિશા તરફ રહે, તો 10:30 વાગ્યે કલાક કાંટો કઈ દિશા તરફ રહે? હવે જુઓ, રમણીક તેની ઘડિયાળ એવી રીતે ગોઠવે છે કે 8 વાગ્યે મિનિટ કાંટો ઉત્તર દિશા તરફ રહે. બરાબર. હવે મિનિટ કાંટો કીધો છે, કઈ દિશા તરફ રહે? ઉત્તર દિશા તરફ. ઉત્તર દિશા, દક્ષિણ દિશા, ઉત્તર દિશા તરફ હોય મિનિટ કાંટો 8 વાગે. બરાબર. અને આપણે એક કામ કરીએ, અહીંયા લખી નાખવી 12, 1, 2, 3, 4, 5, અહીંયા આવશે 6, ત્યાર પછી 7, 8 એટલે અહીંયા આવશે કલાક કાંટો. 9, 10, 11 આપણે વ્યવસ્થિત ગોઠવી. 8, 9, 10, 11 અને 12 આપણે એક આખી ઘડિયાળ દોરી આમાં. બરાબર. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. બરાબર. અહીંયા 3 જ્યારે અહીંયા આવશે, 2, 3, ત્યાર પછી 4 અને 5. ચાલો આગળ આપણે જોઈએ. હવે રમણીક તેની ઘડિયાળ એવી રીતે ગોઠવે છે કે 8 વાગે, બરાબર, મિનિટ કાંટો જે છે એ ઉત્તર દિશા તરફ હોય 8 વાગે, એટલે કલાક કાંટો તો 8 ઉપર જ હોય. તો 10:30 વાગે કલાક કાંટો કઈ દિશા તરફ રહે? 10:30 એટલે હવે આપણે અલગ પેન લઈ લેવી. 10:30 એટલે થશે અહીંયા મિનિટ કાંટો અહીંયા હોય, બરાબર, 6 ઉપર, અને 10 અને 11ની વચ્ચે હોય એનો કલાક કાંટો. 10 અને 11ની વચ્ચે હશે કલાક કાંટો. તો 10:30 વાગે કલાક કાંટો કઈ દિશા તરફ હશે? તો કે આ દિશા તરફ. અને આ દિશા કઈ થાય છે? જો આપણે જોવી તો એ દિશા એટલે કે આ ત્રાસી દિશા એ થાય વાયવ્ય દિશા. જુઓ, બરાબર. એટલે આનો જવાબ જે છે એ શું આવે? ઉત્તર, દક્ષિણ, અહીંયા પૂર્વ, પશ્ચિમ. તો આ જે ખૂણો થયો એ વાયવ્ય, આ ખૂણો ઈશાન, આ ખૂણો અગ્નિ અને આ ખૂણો નૈઋત્ય. વા ઈ અન. બરાબર. આપણે આમ યાદ રાખીએ કે ચારે ખૂણાને વા ઈ અન, વાયન, વા ઈ અન ઘડિયાળની દિશામાં લખવાનું આપણે. તો આ જે છે કલાક કાંટો કઈ દિશામાં છે? વાયવ્ય દિશામાં છે. એટલે વિકલ્પ ડી આ થશે આપણો જવાબ, વાયવ્ય. બરાબર. આગળ જોવી. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિમલ ઈશાન બાજુ પીઠ રાખી સીધી રેખામાં ચાલવાનું શરૂ કરે તો તે કઈ દિશા તરફ આગળ વધે? દિશાઓ ફરીવાર લખી નાખવી. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ.
આયા કઈ આવશે દિશા? વાયવ્ય, ઈશાન, અગ્નિ અને નૈઋત્ય. બરોબર. ચાલો હવે શું કે છે, વિમલ જે છે તે ઈશાન બાજુ પીઠ રાખે. એની જે પીઠ છે એ કઈ હોય? ઈશાન બાજુ હોય. તો એનું મોં જે છે એ કઈ દિશામાં છે? નૈઋત્ય બાજુ. બરોબર. પીઠ આ બાજુ છે તો મોં આ બાજુ હશે, નૈઋત્ય બાજુ. તો ઈશાન બાજુ પીઠ રાખી સીધી રેખામાં ચાલવાનું શરૂ કરે છે, એટલે કે આ નૈઋત્ય બાજુ સીધી રેખામાં ચાલે છે. બરોબર. આ દિશા તરફ. તો તે કઈ દિશા તરફ આગળ વધે છે? એટલે કે નૈઋત્ય દિશા તરફ. એટલે વિકલ્પ એ નૈઋત્ય થયો આનો જવાબ. બરોબર. આગળ, સૂર્યોદય સમયે અરુણ ઉત્તર દિશા તરફ મોં રાખીને ઊભો છે, તો તેનો પડછાયો કઈ દિશા તરફ પડશે? 2023માં પૂછાયેલો પ્રશ્ન છે. આ એકદમ સરળ છે, ખાલી નામ આ બદલાણું છે, બાકી બધું એમ નામ છે. આવો જ પ્રશ્ન આવી ગયો આપણે અગાઉ. બરોબર. કે ઉત્તર દિશા, નીચે છે દક્ષિણ દિશા, પૂર્વ અને પશ્ચિમ દિશા, અને સૂર્યોદય સમયે છે. એ પ્રશ્ન આવ્યો એની અંદર સૂર્યાસ્ત સમયે હતું. બરોબર. આ સૂર્યોદય છે. સૂર્યાસ્ત સમયે સૂર્ય પશ્ચિમ દિશામાં હોય. સૂર્યોદય સમય એટલે સૂર્ય ઉગે તે વખતે સૂર્ય ક્યાં હોય? પૂર્વ દિશામાં હોય. બરોબર. પૂર્વમાંથી ઉગે સૂર્ય. તે સમયે અરુણ ઉત્તર દિશા તરફ મોં રાખીને ઊભો છે, એટલે આ દિશા તરફ મોં રાખીને ઊભો છે. સૂર્ય અહીંયા છે તો સૂર્યનો તડકો અરુણ ઉપર આવી રીતે પડે તો એનો જે પડછાયો છે એ કઈ દિશામાં આવે? આ તરફ આવે. આ દિશામાં પડછાયો આવે. એટલે કઈ દિશા થઈ? પશ્ચિમ દિશા. બરોબર. એટલે વિકલ્પ બી પશ્ચિમ દિશા એ જવાબ થાય. બરોબર. આવા જ 1 થી 2 પ્રશ્ન આવી ગયા. એ સૂર્યાસ્ત વાળા હતા, નામ કંઈક અલગ હતા. બરોબર. પડછાયાના જ હતા.